નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8માં આજે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 લેવાવાની છે। તે પરીક્ષામાં તમે 90,000 સુધીની સ્કોલરશિપ મેળવી શકો છો જો તમારું મેરિટ લિસ્ટની અંદર પસંદગી થશે તો મેરિટ લિસ્ટની અંદર પસંદગી પ્રાપ્ત થવા માટે, પસંદગી મેળવવા માટે થઈ અને તમારે મહેનત કરવી પડશે અને તમારે જે મહેનત કરવાની છે એના માટે થઈ અને આપણે સરસ મજાની આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટે બાળકો તૈયારી કરી શકે તે માટે દરેક વિષયના જે આઈએમપી પ્રશ્નો જે છે, એમસીક્યુ જે છે એની તૈયારી કરાવવા માટે થઈ અને આપણે આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની બેચ શરૂ કરેલી છે એકદમ ફ્રીની અંદર। તેમાં આજે આપણે વિભાગ બી એટલે કે જે સેટ વિભાગ છે તેમાં અંગ્રેજી વિષયનો ત્રીજો ટોપિક જે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ અને પરીક્ષામાં પાસ થવા માટે જે આઈએમપી પ્રશ્નો છે તેની સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈશું। અને આ જે વિડીયો છે તે ફક્ત તમને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા એટલે કે GSSE માટે જ નહીં, પરંતુ NMMS અને CETની જે પરીક્ષાઓ છે તેના માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે। તો જે પણ વિદ્યાર્થીઓ આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા આપવાના હોય અથવા તો NMMSની એક્ઝામ આપવાના હોય અથવા તો CETની પરીક્ષા આપવાના હોય તેમના માટે ખૂબ ઉપયોગી છે। તો જરૂરથી આ વિડીયો જે છે અંગ્રેજી વિષયનો તેનો જે ચાલુ વર્તમાન કાળ છે તેનો અભ્યાસ કરી લેજો। પહેલો સવાલ, ખાલી જગ્યા ધે કમિંગ ઓવર ફોર ડિનર। હવે અહીંયા જો પ્રશ્નાર્થ વાક્ય છે ચાલુ વર્તમાન કાળનું, કેમ ખબર પડશે તો કે આઈએનજી વાળું ક્રિયાપદ છે અને ધેયની સાથે ટુ બીનું રૂપ કયું આવશે? આર આવશે। તો આપણો જવાબ આવશે વિકલ્પ એ, આર। આર ધે કમિંગ ઓવર ફોર ડિનર। ચાલો ત્યાર પછી બીજું, મેક્સવેલ ખાલી જગ્યા નોટ સ્લીપિંગ ઓન અવર સોફા। સ્લીપિંગ આપણને આપેલું છે, આઈએનજી વાળું રૂપ છે તો આપણને ખબર પડશે કે આ ચાલુ વર્તમાન કાળ છે। ચાલુ વર્તમાન કાળની અંદર તમે જોઈ શકો છો કે ટુ બીના રૂપ એમ, ઇઝ અને આર આવશે, પરંતુ એમાં મેક્સવેલ છે એક વચન છે તો એની સાથે જવાબ આવશે આપણો ઇઝ એટલે વિકલ્પ સી। ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, માય મધર ઇન લો એટલે કે સાસુ ઇઝ ખાલી જગ્યા એટ અવર હાઉસ ધીસ વીક। હવે અહીંયા તમે જોઈ શકો છો ધીસ વીક એટલે કે આ અઠવાડિયે તેઓ મારા જે સાસુ છે તે સ્ટેઇંગ એટલે કે રોકાવાના છે। તો અહીંયા જો આઈએનજી વાળું રૂપ છે સ્ટેઇંગ તો આપણો જવાબ આવશે વિકલ્પ એ, સ્ટેઇંગ। ત્યાર પછી આવશે ચોથું, આઈ એમ ખાલી જગ્યા માય ડિનર રાઇટ નાવ। આઈ એમ ખાલી જગ્યા માય ડિનર રાઇટ નાવ એટલે કે અત્યારે હું હાલમાં કરી રહ્યો છું મારું ડિનર। તો અહીંયા જુઓ આઈ એમ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે અને આઈએનજી વાળું રૂપ છે અહીંયા વિકલ્પ એ, ઇટિંગ। તો જવાબ આવશે વિકલ્પ એ। તમે કહેશો કે વિકલ્પ બીમાં પણ ઇટિંગ છે પણ એમાં સ્પેલિંગમાં ભૂલ છે, ડબલ ટી આપેલા છે, ત્યાં ફક્ત એક જ ટી આવશે એટલે જવાબ આવશે વિકલ્પ એ। મિત્રો, આપણે જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા માટેની જે બુક છે તે પણ લોન્ચ કરેલી છે વિન પબ્લિકેશન દ્વારા, જેની અંદર એટલે કે આ બુકની અંદર તમને આ જ્ઞાન સાધના પરીક્ષાના 2000 કરતાં પણ વધારે પ્રશ્નોનો અભ્યાસ કરવા મળશે। દરેક વિભાગની થિયરીનો અભ્યાસ કરી શકશો। 30 જેટલા આદર્શ પ્રશ્નપત્ર આપેલા છે અને બીજું કે આ પુસ્તકની વિશેષતાઓ પણ અહીંયા તમને દર્શાવેલી છે, તમે જોઈ શકો છો। આ બુકની કિંમત તો 380 રૂપિયા છે, પરંતુ જો તમે આપણે આ વિડીયોના માધ્યમથી એટલે કે જ્યાં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે એટલે કે આપણી ચેનલ ઉપરથી તમે ખરીદશો તો 100 રૂપિયાનું તમને ડિસ્કાઉન્ટ મળશે અને 280 રૂપિયામાં તમે મેળવી શકશો। ઓનલાઈન ખરીદી ઉપર કોઈ કુરિયર ચાર્જ આપવાનો નથી એટલે કે આ 280 રૂપિયામાં બુક તમારા ઘર સુધી પહોંચતી થઈ જશે। આ બુક ખરીદવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, એના ઉપર ક્લિક કરી પેમેન્ટ કરી અને આ બુક જે છે તમે મેળવી શકો છો। ત્યાર પછી જોઈએ પાંચમી ખાલી જગ્યા, માય સિસ્ટર ખાલી જગ્યા સ્પેનિશ। ચાલો આપણે અહીંયા ચાલુ વર્તમાન કાળની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે તો એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું રૂપ આવે ચાલુ વર્તમાન કાળમાં। તો માય સિસ્ટર એટલે કે શી, તો શી સાથે ઇઝ આવશે તો ઇઝ પ્લસ આઈએનજી વાળું રૂપ એટલે કે માય સિસ્ટર ઇઝ લર્નિંગ સ્પેનિશ। ત્યાર પછી આપણે જોઈએ આગળ છઠ્ઠું, આઈ ખાલી જગ્યા એટ ધ હેર સલૂન યુનિટ સપ્ટેમ્બર। ચાલો આઈની સાથે એમ પ્લસ આઈએનજી વાળું રૂપ આવશે તો જવાબ આવશે આપણો વિકલ્પ બી, આઈ એમ વર્કિંગ। ત્યાર પછી આપણે જોઈએ સાતમું, વી આર ખાલી જગ્યા એટ અ ફેન્સી રેસ્ટોરન્ટ ટુ નાઇટ। ચાલો તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ સી, ઇટિંગ। ચાલો ત્યાર પછી આપણે જોઈએ આઠમું, વાય ખાલી જગ્યા પ્લેઇંગ ફૂટબોલ ટુમોરો। ચાલો તો વાય છે અને અહીંયા તમે જોશો તો હી નોટ ઇઝ, હી પછી છે ઇઝન્ટ હી ઇઝન્ટ અને ઇઝ આપણને આપેલું છે, તેમાંથી આપણો જવાબ આવશે વિકલ્પ બી, ઇઝન્ટ હી। વાય ઇઝન્ટ હી પ્લેઇંગ ફૂટબોલ ટુમોરો। ચાલો ત્યાર પછી નવમું, ધે આર ખાલી જગ્યા અ ન્યૂ શોપિંગ મોલ ડાઉન ટાઉન। ચાલો તો અહીંયા જવાબ શું આવશે તો કે વિકલ્પ એ, ઓપનિંગ। ધે આર ઓપનિંગ અ ન્યૂ શોપિંગ મોલ ડાઉન ટાઉન। ત્યાર પછી 10મું, મલેશિયા ઇઝ ખાલી જગ્યા ડાઉન ઓન હર બેડ।
તો ચાલો જવાબ શું આવશે તો કે વિકલ્પ બી લાઇંગ. આઈએનજી વાળું રૂપ અહીંયા આપણને આપેલું છે લાઇંગ. સાચો સ્પેલિંગ વિકલ્પ બીમાં આપણને આપેલો છે, એટલે જવાબ આવશે આપણો વિકલ્પ બી. મિત્રો, આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટી માટેની ફ્રી બેચ શરૂ કરેલી છે, જેની અંદર તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળશે. તમે ક્વિઝ પણ આપી શકશો, ગયા વર્ષના પેપર સોલ્યુશન પણ તમે કરી શકશો, એનું પણ તમને વિડીયો જોવા મળશે. મોડલ પેપરના જે સોલ્યુશન છે તે પણ તેનો અભ્યાસ કરી શકશો, અને જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી માટેની જે બુક છે તે પણ આપણે લોન્ચ કરેલી છે, જેનો પણ તમે અભ્યાસ કરી શકશો. તો જરૂરથી આ તમામ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેવો. આની અંદર મેટ અને સેટ આ બંને વિભાગો જે છે તે બંને વિભાગના બધા જ પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે. મેટની અંદર આપણે કઈ કઈ વસ્તુ કરાવીશું તો કે શ્રેણી, સંખ્યાઓનું સાંકેતિકરણ, વર્ગવારી, અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક, અનુરૂપતા કસોટી, બૌદ્ધિક ગણિત અને વિવિધ આકૃતિઓ, આ બધાની અંદર થઈને કુલ 40 જેટલા વિડીયો આપણે મૂકવાના છીએ મેટના. અને સેટની અંદર પણ દરેક વિષયના દરેક ચેપ્ટરના જે પ્રશ્નો છે તે આપણે મૂકવાના છીએ વિડીયો સ્વરૂપે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. દોસ્તો, ફરી મળીશું આપણે યુનિટ નંબર 4 એટલે કે જે અંગ્રેજી ગ્રામરનો ચોથો ટોપિક જે છે એ ચોથા ટોપિકના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો જરૂરથી મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા આપવાના છે તેમના સુધી અવશ્ય શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે.